શું એક ડોલ પાણીમાં માત્ર 2 પેકેટ દૂધ નાખીને આખા ગામના બાળકોને પોષણ આપી શકાય? મહોબામાં ભ્રષ્ટાચારની આ ડોલ જાણે છલકાઈ ગઈ છે. હદ થઈ ગઈ હો. મહોબાના ઢીકવાહા ગામની પ્રાથમિક શાળાના આ દ્રશ્યો જુઓ. બાળકોના નસીબનું દૂધ પણ ચોરાઈ રહ્યું છે. જરા દ્રશ્યો તો જુઓ. આખી ડોલ ભરીને પાણી અને તેમાં નાખ્યા માત્ર 2 જ દૂધના પેકેટ. શું આને દૂધ કહેવાય કે પછી મહોબાના બાળકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવેલું ઘોર પાપ? આ ઘટના ઢીકવાહા ગામની એ શાળાની છે કે જ્યાં માસૂમ બાળકોને પોષણ આપવાના નામે સફેદ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ પાણીવાળું દૂધ તૈયાર થઈ રહ્યું હતું ને, ત્યારે શાળાના પ્રધાનાચાર્ય પોતે પણ હાજર હતા. કેવી રીતે કોઈ આટલું નિર્દય હોઈ શકે? જે દૂધ બાળકોના પોષણ માટે હોય એ દૂધને ભ્રષ્ટાચારની ડોલમાં ઉગાડી દેવાયું. ઢીકવાહાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને લોકો સવાલ કરી રહ્યા છે કે સાહેબ, આ ગરીબ બાળકોના ભાગનું દૂધ કોના પેટમાં ગયું?